માતા આજ રોજ તળાજા તહેસીલમાં આમાં બધા ગૌ ભક્તોએ મળી અને આવેદન પત્ર આપ્યું છે કે જેથી કરી આ અત્યારે જાગ્રત અવસ્થાની જે સરકાર છે કે જેને ખરેખર નોંધ લેવી જોઈએ એ માટે અમારો પ્રયાસ છે કે આજે કેટલા વર્ષોથી કે જે એટલો પ્રયાસ પછી પણ આપણે આ સરકારને ઉપર બેઠાડી શક્યા છીએ અને બેસાડવા માટે એટલા પ્રયાસ સંતોએ કર્યા અને આજે આપણને એનું ફળ પણ રામજી મંદિર મળ્યું 370 હટી તો આજ મારે વિશેષ કાંઈ નથી કહેવાનું પણ ખરેખર એક એવો મુદ્દો છે કે જે આપણા ભારતમાં સનાતન ધર્મનું ધરોહર મૂળ એટલે ગૌ માતા અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને એને ખરેખર સુરક્ષા રક્ષા અને હંમેશા આપણા જીવનની હારે સંકળાવી અને એક નંબર પ્રમાણે કે જેને આપણી ધરતી માતાની અંદર જે ગૌ આધારિત ખેતી થવી જોઈએ એને કયા ઉપયોગો છે ગૌ માતાના એ બધા ખરેખર જાગૃત કરવા જોઈએ સરકારે અને થોડુંક જાગૃત અવસ્થામાં રહી અને આ મુદ્દો વહેલી તકે ધ્યાનમાં લેવો જોઈએ એવી મારી આશા અને અપેક્ષા છે અમારી લાગણી અને માગણી એ બરાબર હોય તો વહેલી તકે અમને આનો રિસ્પોન્સ આપજો. જય સિયારામ. જય સિયારામ.